હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું કેફે સ્ટાઇલ વેજ મેયોનીઝ સેન્ડવિચ. માર્કેટમાં મળતા મેયોનીઝ ઓઇલ અને પ્રિઝર્વેટિવથી બને છે, પણ આમાં આપણે જે મેયોનીઝ બનાવીશું એમાં ઓઇલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ નહીં કરીએ અને વિગન મેયોનીઝ બનાવીશું. આ રેસીપી આપણે 3 સ્ટેપમાં બનાવીશું: મેયોનીઝ, અપ્લાયિંગની ચટણી અને વેજીટેબલ સ્ટફિંગ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. પહેલાં આપણે હેલ્ધી અને ટેસ્ટી મેયોનીઝ બનાવીશું. આ મેયોનીઝ આપણે કાજુમાંથી બનાવીશું. કાજુ છે એની અંદર ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, ફાઇબરસ હોય છે અને હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારા છે. તો અહીંયા આગળ મેં 30 નંગ આખા કાજુ લીધા છે. હવે કાજુને તમારે આ રીતે 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દેવાના છે, જેથી એ સરસ સોફ્ટ થઈ જશે. હવે આખા કાજુનો યુઝ કર્યો છે. તમે આમાં કાજુના પીસીસ હોય એ પણ યુઝ કરી શકો છો. હવે 15 મિનિટ પછી આપણે જોશું તો કાજુ આપણા સરસ સોફ્ટ થઈ જશે. જો એકદમ સોફ્ટ બની ગયા છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે જે આ બધા કાજુ છે એ લઈ લેવાના છે. આમાં આપણે જે આ પાણી છે એનો યુઝ નથી કરવાનો, એને જવા દેવાનું છે અને કાજુનો જ યુઝ કરવાનો છે. હવે આપણે એની અંદર અડધી ચમચી મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું. ત્યારબાદ 7 થી 8 કળી લસણની ઉમેરીશું. અહીંયા મેં મોટી કળી લીધી છે, 7 થી 8. જો તમારી પાસે નાની હોય તો થોડી વધારી દેવાની. ત્યારબાદ અડધા લીંબુનું જ્યુસ ઉમેરીશું અને 5 ચમચી પાણી ઉમેરવાનું છે. અહીંયા આપણે નોર્મલ વોટરનો યુઝ કરવાનો છે. હવે અત્યારે મેં 5 ચમચી પાણી ઉમેર્યું છે, પછી જરૂર પડશે તો આપણે વચ્ચે પાણી ઉમેરીશું. હવે જે એકદમ એની સ્મૂથ પેસ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને પીસી લેવાનું છે. જો આ ટાઈપની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. હવે જ્યારે હું પીસતી હતી ત્યારે મેં 1 ચમચી વધારે પાણી ઉમેર્યું હતું. એમ તમારે જરૂર પડે એ રીતે 1 થી 2 ચમચી પાણી ઉમેરી દેવાનું. હવે જો આપણું મેયોનીઝ બની ગયું છે, હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ. તો ઓઇલ અને પ્રિઝર્વેટિવ વગર પણ એવું ટેસ્ટી મેયો બની શકે છે અને આ મેયોને તમે ફ્રીજમાં 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે જગમાં થોડું પાણી ઉમેરી અને એ પણ લઈ લઈએ. જો આ ટાઈપનું એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે. જો આ ટાઈપનું એકદમ મસ્ત બને છે. તમે એને આ રીતે જોશો તો એકદમ ક્રીમી તૈયાર થશે. જો આ રીતે એકદમ ક્રીમી બની જાય છે. હવે આપણું મેયોનીઝ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક અપ્લાયિંગની ચટણી બનાવવાના છીએ, એ તૈયાર કરી લઈએ. એના માટે એક મિક્સર જાર લઈશું અને 50 ગ્રામ લીલા ધાણા લઈશું. ત્યારબાદ 3 નંગ લીલા મરચાં લઈશું. અહીંયા મેં મરચાં થોડા મીડિયમ તીખા લીધા છે, તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને 3 આઈસ ક્યુબ લઈશું. 1/4 ટીસ્પૂન મીઠું લઈશું અને 2 ચમચી શેકેલા સિંગદાણાનો પાવડર લઈશું. તમારી પાસે પાવડર ના હોય તો તમે આખા સિંગદાણા પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી ખાંડ ઉમેરીશું અને 1 લીંબુનું જ્યુસ ઉમેરીશું. હવે આની આપણે સરસ ચટણી બનાવવાની છે, કારણ કે અપ્લાયિંગમાં ચટણી જોશે એ આપણે તૈયાર કરીશું. જો આ ટાઈપની એકદમ ઘાટી ચટણી બનાવવાની છે, આટલી થીક બનાવવાની છે. આમાં આપણે આઈસ ઉમેરવાથી એનો ચટણીનો કલર એવો ને એવો ગ્રીન જ રહે છે. જો આ ટાઈપ સરસ આપણે ચટણી તૈયાર કરી લઈશું. હવે આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ ને મેયોનીઝ પણ તૈયાર થઈ ગયું. આ ટાઈપની એકદમ મસ્ત બનાવવાની છે. હવે એને પણ આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે ટેસ્ટી સ્ટફિંગ બનાવીશું. એના માટે 1 ટેબલ સ્પૂન કાંદા લઈશું, 1 ટેબલ સ્પૂન ટમેટાં લઈશું અને 1 ટેબલ સ્પૂન ગાજરનું છીણ લઈશું અને 1 ટેબલ સ્પૂન કેપ્સિકમ લઈશું અને 1 ચમચી બીટ લઈશું. આ બધું જ તમારે બારીક સુધારીને લેવાનું છે અને ત્યારબાદ 1 કપ એમાં લીલા ધાણા ઉમેરીશું. 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું
1/4 ટીસ્પૂન મરી પાવડર, 1 ચમચી ઓરેગાનો અને જે આપણે મેયોનીઝ બનાવ્યું છે તે 3 ચમચી એડ કરીશું. પછી વધારે જોઈશે તો વધારે પણ એમાં ઉમેરીશું. હવે અહીંયા આગળ મેં આ બધા વેજીટેબલ લીધા છે. તમે તમારી ચોઈસ મુજબ વેજીટેબલ લઈ શકો છો અને જે તમને વેજીટેબલ ભાવતા હોય એની ક્વોન્ટિટી વધારી શકો છો. એ તમારે એડજસ્ટ કરી લેવાનું. જો આ ટાઈપ સરસ મિક્સ કરી લેવાનું. પણ હજી મને થોડું મેયો ઓછું લાગે છે એટલે પાછી હું 1 ચમચી એમાં એડ કરું છું. હવે જો આ ટાઈપનું સરસ સ્ટફિંગ તૈયાર કરી લઈશું. આ સ્ટફિંગ એટલું ટેમ્પટિંગ બને છે ને કે તમે એકલું પણ ખાશો ને તોય બહુ મસ્ત લાગે છે. જો આ ટાઈપ આપણે સરસ એનું સ્ટફિંગ બનાવી લઈશું. હવે આપણે સેન્ડવિચ બનાવવાની છે. એના માટે આપણે એક બ્રેડની સ્લાઇસ લઈશું. એના ઉપર બટર અપ્લાય કરીશું. ત્યારબાદ જે આપણે અપ્લાયની ચટણી બનાવી છે એ લગાવવાની છે. એટલે જો આમાં આપણે ઘાટી ચટણી બનાવી છે. જો આછી હશે ચટણી તો બ્રેડ સોકી થઈ જશે. પછી એની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે ઉમેરવાનું છે અને એને પણ અપ્લાય કરી દેવાનું છે. આ રીતે સરસ જાડું થર બનાવી દેવાનું છે. જો આ રીતે બની જાય પછી પાછી આપણે એક સ્લાઇસ લઈશું અને એમાં આપણે ચટણી લગાવીશું. જો આ રીતે સરસ ચટણીનું એક લેયર બનાવી દેવાનું અને સ્ટફિંગનું પણ એક લેયર બનાવી દેવાનું. જો આ રીતે લગાવી અને હવે આપણે ચટણીનો સાઈડ છે એ નીચેની સાઈડ રાખી દઈશું અને એ ટાઈપ આપણે સેન્ડવિચ તૈયાર કરવાની છે. હવે આપણે એક ટોસ્ટર લઈશું અને એમાં થોડું બટર લગાવી દઈએ અને પછી એના ઉપર આપણે જે સેન્ડવિચ તૈયાર કરી છે મેયો સેન્ડવિચ સ્ટફિંગવાળી એમાં મૂકી દઈશું અને ઉપર પાછું બટર લગાવી અને એને ટોસ્ટ કરવાનું છે. આ સેન્ડવિચ બહાર કરતાં ઘરે અડધી કિંમતમાં તૈયાર થાય છે અને એ પણ હેલ્ધી મેયો સાથે તૈયાર થાય છે. પછી ઉપર થોડું બટર અપ્લાય કરી અને એને આપણે ટોસ્ટ કરી લઈશું. હવે અહીંયા આગળ મેં ટોસ્ટરમાં કરી છે. જો તમારે આને તવા ઉપર પણ શેકવી હોય તો એ પણ તમે કરી શકો છો. પણ આ ટાઈપની એકદમ ક્રિસ્પી તૈયાર કરવાની છે. જો કેટલી મસ્ત બની છે ને એટલે એકદમ કડક કરવાની છે. એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. કેવી ટેમ્પટિંગ લાગે છે ને, મોઢામાં પાણી આવી ગયું ને. હવે એને આપણે કટ કરી અને સર્વ કરીશું. એકદમ કેફે સ્ટાઇલ અને એ પણ એકદમ હેલ્ધી અને ઓઇલ ફ્રી મેયો સાથે આ સેન્ડવિચ બને છે. તો આ સેન્ડવિચ બાળકો કે યંગસ્ટર જ નહીં પણ ઘરમાં બધાની ફેવરિટ બની જશે. એટલી ટેમ્પટિંગ તૈયાર થાય છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.